મિત્રો, આજનો વિડીયો કોઈ જીપીએસસી અપડેટ માટે નથી, કોઈ જીપીએસસીના મટીરિયલ માટે નથી કે કોઈ વિષયના જ્ઞાન માટે નથી. આજનો વિડીયો મોટિવેશન માટેનો છે. મિત્રો, તમે ક્યાંય પણ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશો. કોઈ સુરતમાં હશે, કોઈ અમદાવાદમાં હશે, તો કોઈ વલસાડ, વાપી અથવા કોઈ નાનકડા સિટીમાં હશે કે કોઈ એના ગામડામાં ભણતું હશે. મિત્રો, કેવી ગરમી પડે છે ઉનાળાની, 42 ડિગ્રી 40 ડિગ્રી. અને તમે બધા શું કરો છો? તમારો ટાઈમ વેસ્ટ કરો છો અત્યારે? મિત્રો, યાદ રાખજો, જો આજે તમે નહીં વાંચો ને, નહીં ભણો ને, તો કાલે આ 40-44 ડિગ્રીમાં તમારે મજૂરી કરવાની આવશે. એના કરતાં આજે છે ને બેસીને ભણી લો, વાંચી લો, 2 ચોપડી વાંચી લો, જે તમારી એક્ઝામ છે એના માટેની તૈયારી કરી લો, એટલે પાછલી જિંદગીમાં છે ને આરામ કરી શકો, કાળી મજૂરી ના કરવી પડે. કેમ કે દુનિયામાં એક જ વસ્તુ એવી છે જેને રિસાયકલ કરી શકાતી નથી, જે છે તમારો વેડફેલો સમય. જો આજે તમે 20 વર્ષ, 21 વર્ષ, 22 વર્ષના હશો, આ જે તમારી ઉંમર છે ને એ મોજ શોખ કરવાની નથી. આ તમારી ઉંમર તમારી કેરિયર બનાવવાની છે. તો તમારો ટાઈમ વેસ્ટ કરવાનું રહેવા દો અને છે ને ભણવા ઉપર ધ્યાન આપો. જે પણ તમારી તૈયારી છે ને એમાં લાગી જાઓ. અને જ્યાં સુધી તમને તમારું ધાર્યું લક્ષ્ય ના મળે ને ત્યાં સુધીને આપણે સમય કોઈ વેસ્ટ કરવાનો જ નથી. કેમ કે પછી તમને રિયલાઇઝ થશે કે કાશ મેં વાંચી લીધું હોત તો સારું હોત, પણ ત્યારે છે ને સમય જતો રહ્યો હશે. એટલે કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર જે પણ તમે તૈયારી કરતા હોય એમાં ત્યાં સુધી પાસ ના થાવ ને ત્યાં સુધી કોઈ મોજ શોખ કરવા નથી, કોઈ ટાઈમ પાસ કરવાનો નથી. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો.